મદુરાઈની 15 વર્ષની સિંહણ જે આંકલાઓથી દુનિયા ડરે છે, તેની સાથે આ કિશોરીનો છે અતૂટ પ્રેમ. સામાન્ય રીતે જ્યારે આપણે જલ્લીકટ્ટુનું નામ સાંભળીએ ત્યારે જ નજર સામે ખૂંખાર આંકલાઓ અને તેની સાથે બાથ ભીડતા મજબૂત પુરુષોના દ્રશ્યો આવે. પરંતુ તમિલનાડુના મદુરાઈમાં એક 15 વર્ષની દીકરી આ પરંપરાગત માન્યતાઓને તોડી નાખી છે. ધોરણ 10માં ભણતી અલાગુ પેચી આજે સોશિયલ મીડિયા અને રમત જગતમાં ચર્ચાનો વિષય બની છે. અલાગુ પેચી પાસે 2 આંકલાઓ છે, પેરિયા સ્ટાઇલ અને ચિન્ના સ્ટાઇલ. તે તેમને માત્ર પશુ નથી માનતી પણ પોતાના ભાઈ સમાન ગણે છે. તેની મહેનતનું પરિણામ એ આવ્યું કે 2025ના જલ્લીકટ્ટુમાં તેના આંકલાઓએ સોનાનો સિક્કો જીતીને પરિવારનું નામ રોશન કર્યું છે. અલાગુ પેચી જણાવે છે કે જો તમે તેમની સાથે મિત્રતાપૂર્ણ વર્તન કરો તો તે તમારા માટે કંઈ પણ કરશે. எங்கள் வீட்டில் வந்து અમારા ઘરે અમે પેરિયા સ્ટાઇલ અને ચિન્ના સ્ટાઇલ નામના 2 આંકલાઓ ઉછેરી રહ્યા છે. તે મારા માટે ભાઈ જેવા છે, કેમ કે મારો નાનો ભાઈ પુનેશ જ્યારે હું અને તેને જલ્લીકટ્ટુમાં લઈ જાઉં છું ત્યારે મને સહેજ પણ ડર નથી લાગતો. જ્યાં પણ આ રમત યોજાય છે હું મારા પિતા અને આ 2 આંકલાઓને સાથે લઈને પહોંચી જાઉં છું. હું પોતે જલ્લીકટ્ટુના અખાડામાં દોરડું ખોલીને તેમને મેદાનમાં ઉતારું છું. படிக்குது நல்லா படிக்கும். શ્રી પ્રિયા અલાગુ પેચીની માતા જણાવે છે કે તે અત્યારે ધોરણ 10માં અભ્યાસ કરે છે. ઘણા લોકોએ મને કહ્યું કે તેણે ભણતર અને પોતાની કારકિર્દી પર ધ્યાન આપવું જોઈએ. લોકો એમ પણ કહેતા હતા કે જ્યાં માત્ર પુરુષો અને છોકરાઓ હોય ત્યાં તું તારી દીકરીને કેમ મોકલે છે. તો શરૂઆતમાં મને પણ ચિંતા થતી હતી અને મારી ઈચ્છા નહોતી, પણ હવે મને કોઈ ડર નથી. તે આંકલાઓ સાથે ખૂબ ખુશ છે અને તેમનું ધ્યાન રાખવામાં જ પોતાનો સમય પસાર કરે છે. તો અલાગુ પેચીનો આખરી સંદેશ છે કે મારા માતા પિતા પછી જો મારા માટે કોઈ સૌથી મહત્વનું હોય તો તે મારા માટે મારા આંકલાઓ છે. અલાગુ પેચીની આ સફર સરળ નહોતી. જે સમાજમાં છોકરીઓને આવા જોખમી કામોથી દૂર રાખવામાં આવે છે ત્યાં તેણે સાબિત કર્યું છે કે પશુઓ પ્રત્યેનો પ્રેમ અને સાહસ કોઈનો મોહતાજ નથી. તે આંકલાઓને નવડાવે છે, પૌષ્ટિક આહાર આપે છે અને મેદાનમાં ઉતરવા માટે ટ્રેનિંગ પણ આપે છે. આજે અલાગુ પેચી તમિલનાડુની યુવા પેઢી માટે એક મિસાલ બની ગઈ છે કે પરંપરાગત રમતોમાં પણ દીકરીઓ પોતાનું હુનર બતાવી શકે છે.